નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આજે આવી ગયો છું હું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દીપડિયા ગામે. અહીં કાળુભાઈ વાઘ, આ તમે સરસ મજાનો જો એનો કેળનો ખેતર છે, શેરડીનું છે, પોપૈયાનું ખેતર છે અને ખૂબ સરસ રીતે સુભાષ પાલેકર કૃષિ છેલ્લા 9 વર્ષથી કરે છે અને આ ગૌગ્રાસ પણ એને વાવેલું છે. તો આપણે કાળુભાઈને પૂછીએ કે ગાય વિશે તમે સારી માહિતી આપો. ગાય એટલે ગાયનો આ પ્રભાવ આપણા માટે શું છે, ગાય રાખવી જોઈએ ખેડૂતોએ, અને ગાયનો પ્રભાવ આપણા પરિવાર ઉપર શું છે, એની માહિતી કાળુભાઈ આપો. હું મે 2014માં સુભાષ પાલેકરની જામકંડોળાની જ્યારે શિબિર થઈ અને એ સમજીને ગાયનો મહિમા સમજી, ત્યાં પછી મારે ઘરે ભેંસ હતી. ઘરના વિરોધી ભેંસ કાઢવાનો કરતા છતાં મેં ભેંસ કાઢી અને ગાય લાવેલ. અમારા ગુરુજીનો એક ગાયથી 30 એકર એટલે 70 વીઘા જમીનની ખેતી થાય છે. તો અમે ગાય રાખવાથી મારા મનને શાંતિ થાય છે. ગાય છે એ સૃષ્ટિનો આધાર છે. ગાય માતા સૃષ્ટિનો આધાર છે, ખેતીનો આધાર છે, માણસનો સ્વાસ્થ્યનો આધાર છે. તો ગાય રાખો તો ગાય, ગામડું ને ખેતી સમૃદ્ધ થાય. ગાયથી 5000 રોગ મુક્ત થાય છે. એવી ગાય માતામાં શક્તિ છે. ગાયના દૂધ, દહીં, ઘી આપણા વેદો કાળમાં, ઋષિતુલ કાળમાં જ્યારે ગાયના પંચગવ્યથી જે પ્રોડક્ટ બનતી, બરોબર, એનું જો ગાય નો જીવનમાં હોય તો કાંઈ નથી. મને ગાય સાથે લાગણીથી મારી જીવનમાં લાગણી ગઈ. મને કૃષ્ણ અને સંપત્તિ મને ગાયમાં દેખાય છે. એટલે હું સવાર સાંજ ગાય સાથે રહું છું. ગાયને આનંદ થાય છે, મને મારા મનની શાંતિ, ઉર્જા મળે છે. એવી રીતે ગાયો આનંદમાં સરે છે. આ એમનો ગૌ ઘાસ છે. આવી રીતે આનંદથી ગાયો રહે. મારી મોટી ગાવું છે રામપરા છે અને હું ગાયના છાણ ગૌમૂત્રથી સ્નાન કરું છું અને જીવું ત્યાં સુધી ગાય સાથે આનંદમય જીવન જીવી. એટલે ગાયની ઉર્જામાં બહુ ફાયદો થાય છે. એ મારી પોતાનો અનુભવ છે. અને ગાયના ગૌમૂત્ર છાણમાંથી તાકાત છે. હું મારા 10 વર્ષથી મારો પરિવાર બીમાર નથી પડ્યો. આ ગાય માતાની કૃપા છે મારા પરિવાર ઉપર. અને અમે આવી રીતે ખેતી કરી છે ગાય સાથે. અને ગાયનું પશુપાલનનું એને પણ ઝેરમુક્ત ખોરાક ખવડાવી છીએ અને અમે પણ આનંદમય જીવન જીવી છીએ ગાય સાથે. તો કાળુભાઈ, આ ગાયના ગોબરમાં લક્ષ્મીનો વાસ છે, એના વિશે તમે શું કહેશો? આપણા પુરાણોમાં એવું કહેવામાં આવતું, જ્યારે શિવ ભગવાન જ્યારે દેવોને બધા ગાય માતામાં થાન આપતા હતા અને લક્ષ્મીજી જ્યારે આવ્યા, બધા થાન અપાઈ ગયા હતા ગાયના શરીરના દેવોને. અને છેલ્લે જ્યારે થાન રહ્યું થયું ગોબરનું, બરોબર, અને ત્યારે લક્ષ્મીજીને ગોબરમાં થાન આપવામાં આવ્યું આપણું પુરાણ કથામાં. અને એ લક્ષ્મીજીનો ગોબરનો સ્થાન આપ્યું. પછી જે ગાયનો છાણ ગોબર ખેતીમાં જવાથી અને લક્ષ્મીજીનો જે વાસ થયો ગોબરમાં અને ગાય આધારિત ખેતી કરવાથી સુજલમ સુફલમ થઈ અને ઇન્કમ થાય. એટલે લક્ષ્મી આવી આપણા ઘરમાં. એવી રીતે આપણે ગાયના છાણમાં ગોબર છે અને લક્ષ્મી રૂપી મળે છે મહેનત કરવાથી, ગાયનો છાણ ગૌમૂત્ર ઉપયોગ કરવાથી ખેતીમાં. એટલે ગાય માતાનું મહત્વ રહે, ગોબરનું મહત્વ રહે અને ખેતી પણ આપણે ગાય માતાના છાણથી ભરપૂર ફળદ્રુપ અને ભરાવદાર અને ફળદ્રુપતા વાળી વધે અને ઝેર મુક્ત આપણો પાક થાય છે. આ એમનું માધ્યમ છે પવિત્રતા.